નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। આપણે અત્યારે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે અને સીધો વાડીએથી વ્લોગ ચાલુ કર્યો છે। અત્યારે આપણે આવ્યા છીએ વાડીએ। આ ગુંદરીનું વાવેતર કરેલું છે। આ બાજુની સાઈડ નારિયેલી છે, ઓલી બાજુ તમને દેખાય છે એ મકાઈ છે। આ બધી ભેહું માટે વાવે છે અને ઓલા ભાઈએ વાવેલી છે એ ગાયું માટે વાવેલી છે। અંદર અત્યારે રૂમ ખોલ્યો આપણે ગોડાઉનના, અને ગોડાઉનમાં તમે જુઓ નીણ તો જો ભરી હરખાઈથી ગોઠવીને ભરી લીધી હતી, અને આ આટલો બધો ભૂકો એવો ને અટાણે પવન પણ ફૂલ છે ભાઈ। અને રાતે ક્યારેય પવન આપણે હુવા જઈ મેળી પર તો રાતે પવન નથી હોતો, દિવસનો બપોર વિચારે ને એવી રીતના હોય પવન। તો બપોર વિચારે શું કામનો પવન, શું કામ? ચાલો આ બંધ કરી દઈ। જો આ શું પડ્યું છે, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો। આપણે નારિયેલી બાજુ જોઈ આવી કે નારિયેલ બારિયેલ આવ્યા છે કે નહીં। જો નારિયેલ તો આવ્યો હા ભાઈ, દેખાય ઓલી નારિયેલીમાં પણ આવ્યા। નારિયેલ તો આવેલા હે પણ આપણે કઈ ઉતારવા ન થતા હે નહીં। અને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે એટલે હવે પહેલાં ખાઈ પી લેવું। તો હાલો બપોરા કરી આવી પછી આગળ તમને મળશું। અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બેઠા છે અને થોડાક સિંગના દાણા લઈ આવ્યા છીએ। તો હાલો બધાય સિંગ ખાવા। જોઈ લ્યો સિંગ ફોલી નાખી આપણે અને અત્યારે બેઠા છે અને સિંગ ખાવાની હાલે આપણે। હાલો બધાય સિંગ ખાવા, મજા આવે ભાઈ સિંગ ખાવાની। ખારી સિંગ ખાવાની અલગ જ મજા હોય, અને એ પાછી આપણે ઘરે બનાવી હોય એમાં તો બહુ મજા આવે। હાલો આપણે સિંગ ખાઈ લઈ પછી તમને મળશું। અને આજે આપણે સવારમાં તમને નારિયેળી બતાવી હતી, એમાં નારિયેળ ઘણા હતા પણ આપણે એ પડાય નહીં, કારણ કે એ આપણા ઘરની વાડી નથી, એટલે કે આપણી નારિયેળી નથી। આપણે જો ઘરે નારિયેળી વાવી હોય અથવા તો વાડીએ વાવી હોય આપણી વાડીએ ખુદની, તો આપણે નારિયેળીમાંથી પાણી પી શકીએ અને નારિયેળને તોડી શકીએ। તો એ આપણી વાડી નથી એટલે આપણે તોડ્યા નહીં નારિયેળ, બાકી તો મન તો હતું પણ કોકની વાડીએથી તોડાય નહીં। જો અહીંયા ખિસકોલી જો રખડે, જો ભાગી ગઈ એક ખિસકોલી। જો અહીંયા હે હવે પાણી પીવા આવવાનું કરે છે, જો રહી આવે જો 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 ખિસકોલી આપણે હજી હમણાં જ પાણીનું કુંડિયું ભરીને રાખ્યું છે, અત્યારે આપણે ખિસકોલી પાણી પીવા પણ આવી ગઈ। જોયું મેળી ઉપર આપણે આવ્યા હતા તો આ બાજુની સાઈડ વાડામાં બાકા ચીકી બોલતી હતી। જો એક મીંદડી છે અને બીજું મીંદડીનું બચ્ચું છે, જોઈ લો બે વિચારે બાકા ચીકી બોલે છે ભાઈ। ઓલી મીંદડીના હાથમાં જો ખિસકોલી છે, ખિસકોલી ક્યાંકથી પકડીને આવી છે, એટલે આ મીંદડીનું બચ્ચું કે હું ખાઈ લઉં અને ઓલી મીંદડી કે હું ખાઈ લઉં, એટલે બાકા ચીકી બોલે છે। અત્યારે રોંઢો અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર, અને અત્યારે એને મસ્ત મજાનો પવન વાય છે, જો તમે ધજાયું ફરકે આવ। અને રોંઢે આપણે આવીને એટલે મેળી ઉપર બેહવાની અલગ જ મજા હોય છે કંઈક। જો બાકી તો નજારો અત્યારનો પાણી પાછું કમ્પ્લીટ ભરીને રાખી દીધું છે, અને કોઈક મહેમાન આવ્યા લાગે। જો રિક્ષો પડ્યો હોય ભાઈ, કોણ આવ્યું આપણને કંઈ ખબર નથી। અત્યારે આપણે તો મેળી ઉપર રહી, બાકી જોઈ લ્યો નદીનો નજારો। વેણું નદી હો આપણી, વેણું નદી વાય ઠાલી થવા માંડી હવે તો। અમે કાંઠે જેવો કંઈક ધુવાડા નીકળે છે, હરગાઈ હોય છે। અને અહીંયા આપણે વાડ હતી એ જો કમ્પ્લીટ કરી અને
બધી કાપી નાખ્યું. અહીંયા બાવેડો હતો એટલે એ હરખાઈથી કાપી નાખ્યું અને ચોખ્ખું કરી નાખ્યું. લાકડા અહીંયા થઈ ગયા. અને અહીંયા જે ઘરનું કામ હાલતું હતું એ તમને બતાવું. જો અહીંયા ઘરનું કામ હાલતું હતું. અહીંયા પેલા નરિયા હતા એટલે અટાણે પતરા સડાવી દીધા છે. પહેલાં નરિયાવાળું ઘર હતું અને પછી પતરા રાખી દીધા છે અત્યારે. અને ફરતી કર પાછી નરિયાની એક હાયરું કરી દીધી જેથી કરીને પતરામાં એ વાંધો ના આવે ને. અને જો અત્યારે આપણે ત્યાં પાણી છાંટવાનું કામ હાલે છે એટલે સુકાઈ જાય બધી પાછું હરખાઈથી એટલે પાણી છાંટવાનું કામ હાલે. અને અત્યારે એને પાઠા ઉપર જો 2 ટ્રેક્ટરો જાય બતાવું. જો એક સામેથી આવે ને કાબાઈથી જાય. મોરો દીએ નહીં હો કે જોજો નહીં કરી તો ગયો ભાઈ. અને આજ તો આપણે બહુ કંઈ કામ નહોતું એટલે અહીંયા બેઠા. જો ત્રીજું ટ્રેક્ટર પણ નીકળ્યું પાછું. તો હાલો એ તો બધું થતું જ રહેશે. અને આજે આપણે કંઈ બહુ કામ બામ નહોતું અને આજે વાડીએ ખાલી ગયા હતા આટો મારવા. બીજું તો કંઈ કામ હતું નહીં. અને હવે કામ જ આવશે નકર, કારણ કે ઓરવણા ચાલુ કરી દીધા હોય એટલે હવે પછી કામ જ આવશે બધી. જો અત્યારે અહીંથી આપણે દેખાઈએ વાડીયુંમાં અત્યારે આપણે સાવ સૂકું દેખાય આમ. બધી કલર જેવો કેવો છે. અને જ્યારે આપણે પાક વાવી દે એટલે સાવ લીલું છમ જેવું થઈ જાય. ખેતરું દેખાય લીલા છમ. તો બસ આજના વ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.